સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પદયાત્રાનો હેતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ ફેલાવવાનો છે। પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, મનસુખ માંડવિયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોવર્ધન ઝડફિયા, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, सांसद डॉक्टर हेमांग जोशी, सयाजीगंज विधानसभा धारासभ्य केयूर रोकड़िया, शहर भाजपा कारोबारी सभ्य और पूर्व काउंसिलर राजेश आयरे, युवाना काउंसिलर श्री रंग राजेश आयरे, भाजपा आगेवानो और महानुभावों जोड़ाया था। केंद्रीय मंत्री पीयूष गोयल, मनसुख मांडविया आ पदयात्रा में जोड़ाया है। करमसदथी निकळेली यूनिटी मार्च वडोदरा शहर सेवासी खाते पहोंची हती। सरदार यूनिटी यात्रानुं वडोदरा शहर में भव्य स्वागत कर्युं हतुं। सरदार साहब ने 150મી जयंती भारतना अखंडताना शिल्पी लौह पुरुष सरदार वल्लभभाई पटेल आजादी पहला અને આઝાદી પછીના ભારતને એક કરવા માટે 562 રિયાસતોને પ્રેરણા આપી અને રાજા મહારાજાઓએ પોતાની મિલકત ભારત માતાને ચરણે ધરી દીધી। એમને પણ ધન્યવાદ। અને આજે સરદાર સાહેબને એટલા માટે યાદ કરીએ છીએ કે જો સરદાર સાહેબે આ દેશ એક ના કર્યો હોત તો ખંડ ખંડ હોત અને સ્વતંત્ર ભારતના એકતાના શિલ્પી। અને એટલે આપણે કહીએ છીએ કે સરદાર સાહેબે ભારતને એક કર્યું અને દેશમાં નરેન્દ્રભાઈ મોદી એ એક ભારતને શ્રેષ્ઠ ભારત તરફ લઈ રહ્યા છે। અને એમાં પણ આપણી મોદી સાહેબના પ્રયાસોથી સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, એમની પ્રતિષ્ઠાને અનુકૂળ પ્રતિમા બનાવી છે। અને આજે આપણે 150મી જયંતિએ આ દેશમાં એક મેસેજ, એક સંદેશ કે ભારત એ એક છે, ભારત એક રહેશે અને ભારત એક હતો। ગુજરાતી બોલે છે, શું કહેશો સાહેબ? આજે યાત્રા અહીંથી પ્રસ્થાન થઈ રહી છે વડોદરાથી। આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જો દૂરદૃષ્ટિ છે કે અમારી દેશમાં અમારી વિરાસત, અમારે જો પુરુષાર્થ અમને મળ્યો છે। સરદાર પટેલ એવો વ્યક્તિ હતો જેને ભારતમાં નહીં પૂરા વિશ્વમાં એક મિસાલ છોડી છે કેવી રીતે એક દેશને સંયુક્ત કરવાનું, એકત્ર કરવાનું। અને અમે સૌભાગ્યશાળી છે કે એની સ્મૃતિમાં એને નમન કરવા માટે અમે આ પદયાત્રામાં ભાગ લેવી શક્યા છે। મનસુખભાઈને બહુ મહેનત કરી છે। મનસુખભાઈ માંડવિયાની મારો સાધુવાદ। અમારા ગુજરાતના સભી કાર્યકર્તાઓને બધાઈ કે એટલી સારી રીતને અમે સરદાર સાહેબને યાદ કરે છે। સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે। તેમાં આજે વડોદરા શહેરમાં રાષ્ટ્રીય પદયાત્રા પધારી રહી છે। વડોદરાના સૌ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં, અનેક સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ સરદાર સાહેબની આ 150મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી રાષ્ટ્રીય પદયાત્રાનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત થયા છે। ત્યારે આપણે સરદાર સાહેબનું જે સપનું હતું, એક ભારત શ્રેષ્ઠ ભારત, સૌ નાગરિકો સંકલ્પ કરીએ કે આપણા ભારતને એક ભારત સરદારજીએ બનાવ્યું છે, શ્રેષ્ઠ ભારત આપણે સૌ સાથે મળીને બનાવીએ। સરદાર પટેલના 150મી જયંતિ નિમિત્તે નીકળેલા યુનિટી માર્ચ વડોદરા શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને સાથે સાથે ગવર્મેન્ટ રેલવે પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારી કર્મચારીઓ, ગૃહરક્ષક દળના માનદવેતકો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ અને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના જે સુરક્ષા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે। આપણે જ્યારે આપણે શહેરમાં પ્રવેશ કરે ત્યારે આપણા પારંપરિક રીતે પોલીસ બેન્ડ, માઉન્ટેડ પોલીસ અને તમામ ગણવેશધારી અધિકારી કર્મચારીઓ એમના સ્વાગત કરશે। અને સરદાર પટેલ એમના જીવન, એમના આદર્શ અને એકતા માટે એમના જે કોન્ટ્રીબ્યુશન્સ છે આમાંથી દરેક
સશસ્ત્ર દળના જે અધિકારી કર્મચારીઓ છે, પોલીસ દળના અધિકારીઓ છે અને તમામ ગણવેશધારીઓને એક પ્રેરક શક્તિ છે. આજના આ શુભ પ્રસંગે વડોદરા શહેર પોલીસ અને આપણા સાથેને તમામ અધિકારીઓ એમના જીવન આદર્શથી પ્રેરણા લઈને દેશના આંતરિક સુરક્ષા માટે વધુ કમિટમેન્ટ, ડેડિકેશન અને સમર્પણા ભાવથી કામ કરવાની સંકલ્પ કરીને આગળ વધવાના છીએ. ત્યારે મોટી સંખ્યામાં યાત્રીઓ આપણા વિસ્તારમાંથી સાથે થાય છે તો એમને સાથે આપણે પણ ચાલીને એક સોલિડારિટી એક્સપ્રેસ કરીને રાષ્ટ્રીય એકતા માટે સંકલ્પ કરવાનો છે. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરા જિલ્લાની